મેલી મેલી દુનિયા કહે મારી મેલડી નથી મેલી તલભાર, પણ જ્યાં જ્યાં મેઘોનિયા પોગી જાય પેલડી ઈ તો મહામાયા છે મેલડી. નાના એવા પંખીના માળા જેવડા ભાલિયાપુરા ગામની માલવા જ્યાં મારી મહાણી મેલડીના નેજા ફરકે છે સાહેબ. હજારો માણાના દુઃખના પિયાલા કરી અને મારી વિક્રમ ભુવાદીની મેલડી બેઠી છે. દુનિયાના એ સર્જન ડોક્ટર એમ કહી દે કે માણા 24 કલાક જીવશે, પણ એવાય દુખિયારાને લઈને જો મારા વિક્રમ ભુવાજીની મેલડીના ખોળે નાખી દો ને સાહેબ, મારી મહાણીએ માણાને કોઈથી મરવા નથી દીધા. વાતો તો ઘણી પડી છે, પણ સત્ય અને પુરાવા સાથે આપણે વાત કરવી છે. મારા વિક્રમ ભુવાજીનું ભજન કેવડું છે, એની માથે 4 હાથની છાયા છે, મારી મેલડી કેવડી છે. આણંદ તાલુકાના પેટલાદ ગામના વતની જ્ઞાત્યા પોતે ઠાકોર છે. રમાબેન મુકેશભાઈ પોતે લોકગાયક છે સાહેબ, જેને માં જગદંબા માં ભગવતી સરસ્વતીએ સારો એવો કંઠ આપ્યો છે. નાના મોટા પ્રોગ્રામ કરે, ડાયરા કરે, આની અંદર પોતાનો જીવન ગુજારો કરે. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટા ઈ ધનુષ નહીં વાળ. જેમ સાહેબ એ તમારી ગરીબાઈ કોઈને મંજૂર ન, એમ ક્યારેક તમારી સાવકારાઈ ઉપર વાળાને મંજૂર ન હોય. આવડા મુકેશભાઈ ના આંગણે પોતાનો સુખી સંસાર લઈ અને પોતે જીવન ગુજારો કરે છે. વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો, વાત કરતા વાર લાગે સમયને જાતા વાર ન હોય. રમાબેન ઠાકોર ને પોતાના દેહની માંદગી ધીમે 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 માંદગીએ ઘેરો લીધો છે. પોતાને છાતીનો દુખાવો પ્રગટ થયો, એટલે જેને પોતાનું અડધું અંગ કહેવાય એવા મુકેશભાઈ ને કીધું, સ્વામિનાથ મને છાતીની અંદર મુંજારો થાય છે, દુખાવો થાય છે. પોતાના પત્નીનું બાવડું થોભીને મુકેશભાઈ એમ કહે છે કે હાલ તને સારા એવા સર્જન પાસે લઈ જાય. એ સાહેબ દુખિયા માણસને કાયમ માટે વૈદ વાલા હોય. આણંદની માનવા જેટલી સારી હોસ્પિટલો હતી, રિપોર્ટ કરાવ્યા, દવા દારૂ, છાતીના દુખાવાની માનવા લગારાઈ ફેર ન પડતા ત્યાંથી વડોદરાની હોસ્પિટલના રિપોર્ટ કરાવ્યા.
વડોદરાની સારી સારી હોસ્પિટલનો પગથિયા ચડી ગયા અને ઉતરી ગયા, પણ સાહેબ કોઈ વૈદ્ય કોઈ રિપોર્ટની માલિકા એમ નથી કહેતા કે આ બેનને એ આના હિસાબે દુખાવો કે આના હિસાબે મુંજારો થાય છે. આમ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ આમ કરતા કરતા 17 વર્ષના વાળા વાઈ ગયા. ક્યાં જવું, કોને કેવું? છેલ્લે એ બેન પોતે લોક ગાયિકા હતા, એને ગાવાનું બંધ કરી દીધું. શું કામ? પોતાનો શરીર એને સાથ નથી દેતો. જેને શરીરનું ભાન ન રહે, પોતાની દેહ દિશાનું ભાન ન રહે, દવા ખાઈ ખાઈ અને શરીર આખું જર્જરિત થઈ ગયું. એ 17 વર્ષના વાળા વાઈ ગયા. છેલ્લે અમદાવાદની હોસ્પિટલોના પગથિયા ચડી ગયા. આણંદ, વડોદરા, અમદાવાદ. દવા લઈને થાક્યા એટલે કોઈ પણ ભુવાના ચરણ મીંડા પકડવા છે. કોઈ એમ કે અહીંયા ભુવાજી હારા છે, ન્યા ભોગી જાય. એ આયા જ્યોતિષ હારા છે તો બે માણસ ન્યા ભોગી જાય. અરે કોઈ તો એમ કે મેલી વિદ્યાનો એ પાવર થી આ મટી જાય. કોઈ એવા તાંત્રિકો પાસે પણ થાકી ગયા. ભુવા, ભગતો, જ્યોતિષો, તાંત્રિકો. એ ક્યારેક તો બે માણસ ઘરની અંદર સાના એવા રોઈ લે, એક વાર ખૂણાની માલિપા બેહી. ક્યાં જવું, કોને જવું? આપણા દુઃખનો અંત લાવે કોણ? હતર વરાના વાળા વાયા, દુઃખના દિવસો કાઢ્યા. વાળા કોઈ ભુવા, ભક્તો, વૈદ્ય, હકીમ, ડોક્ટરો બધેથી થાકી ગયા. એ ક્યારેક તો રમાબેન ને મનની માલબા એવો વિચાર આવ્યો, હે ઉપરવાળા, હે ભગવાન, હે ત્રિલોકના નાથ, હવે આ જિંદગી જીવવામાં મજા નથી. જો આમાંથી મારા આત્માનો છુટકારો થઈ જાય ને બસ. પણ સાહેબ, માણસને ગમે એવડું દુઃખ હોય ને, દુઃખની પાછળ સુખ હોય. છાયાની પાછળ તડકો હોય, તડકાની પાછળ 100% છાયો હોય. પણ માણસ હિંમત રાખે એના માટે. વાત કરતા વાર લાગે, આમ કરતા કરતા જન્માષ્ટમીનો દિવસ, 8મનો દિવસ આવે છે. ઢેબાકુવા ગામની ભજન મંડળી 8મના દિવસે, જન્માષ્ટમીના દિવસે ભાલિયાપુરાની મહેમાન થઈ ભજન મંડળી આવી છે. પણ ભજનની અંદર ભજન ગાતા ભજની કે બેન ને એટલું કીધું કે બેન, આમ નામ ઘરની અંદર મુંજાની કેટલા દી બે છો, એ હાલો અમારી યારે, તમે ગાઓ કે નો ગાઓ, ખાલી મહેમાન ગતિ કરશો તો તમારા આત્માને શાંતિ મળે. ભજન મંડળીની હારે તેથી રમાબેન આ ભાલિયાપુરાના મહેમાન બન્યા છે, ભજન મંડળીની હારે આવ્યા. પણ સાહેબ, એ કોઈ ઓળખતા માણસ બેન ગાતા કેમ નથી? કે ભાઈ, બેન ને શરીરમાં મજા નથી રહેતી, તબિયત બરોબર નથી, ઘણા ટાઈમથી નથી ગાતા. બસ આ તો ખાલી અમારી યારે ભજન સાંભળવા માટે આવ્યા છે. ત્યારે માણસો એટલું કીધું કે દર્દ શું છે? કે ભાઈ એમના સાથીને હૃદયનો દુખાવો છે. તેથી કોઈ માણસે બાપુ આંગળી કીધી, આંગળી ચીંધવાનું પૂન છે, આપણા હિન્દુ શાસ્ત્રમાં લખ્યું છે. તમે કઈ કરી ન શકો, ખાલી માણસને આંગળી ચીંધો ને એનું તમને પુણ્ય મળે. અને તેથી બાપ એ ગાબડા દીકરીને એ આંગળી ચીંધીને એમ કીધું કે સામે બેઠા ને
એ અમારી મહાણી મેરડીના ભુવાજી છે વિક્રમભાઈ. એ બેન દીકરી એના પગ પકડી લે અને જો તારા દુઃખનો પિયાલો કરી નો પી જાય ને તો અમારા ભાલિયા પુરાના ટીમે મહાણી નો બેઠી હોય. વાત રાખવી મારી મસાણીને વાત રાખવી. મારી મહાણી મેલડીને કઈક વાત રાખવી છે અને દીકરીનો માવતર મારી મેલડીને બનવું છે. એ આંગળી ચીંધવા વાળા આંગળી ચીંધી એટલે રવાબેન માણસની વચ્ચેથી ઉભા થઈને પબ્લિકની વચ્ચે ઉતાવળા ડગલે આલી અને માણાના હાથમાંથી આમ લાકડીને સૂટી મેકો ધરતી ઉપર લાકડી પડે એમ ખડક અને વિક્રમ ભુવાજીના ખોળાની માલિપા દેહને પડતો મેકલો અને ભુવાજીના બે ઢીસણને પકડીને એટલું કીધું કે હે માં, દુનિયાની માલિપા દુખિયારી દીકરીના આહુડા તો મેલડી તારી સિવાય કોણ? મને રોતી દીકરીને મારી મહાણી તારી સિવાય કોણ સાની રાખે દેવી? બની જા મારી ભાલિયા પુરાની મસાણી, મારા નો ધારાનો આધાર મારી મેલડી. મારી મહાણી, અમે તો એક તારા પાખું વગરના પંખીડા કહેવાય. મારી એ આખી દુનિયાની માલિબા આટો મારી અને મારી આજ તારા આંગણાની મહેમાન બનીને આવીશું.
અને મારી હું તો એક તારી અબળા દીકરી ગાય કહેવાય માં. અને સાહેબ દીકરીની આંખમાંથી આહુડું પડે અને મારી મેલડીની સુંદરીનો શેડો ભીનો થાય નો થાય ઈ પેલા તો મારા વિક્રમ ભુવાજીના ખોડિયાની માલબા મારી લોઢાના દાંતવાળી મેલડી આવી ખમા. દીકરી હું મહાની બોલું સાલી લઈ જા બાપ. માગ આજ તું માગી નો કરી દઉં તું ભાલિયાપુરાના ટીંબે મહાણી નો બેઠી હોય માગી લે બાપ. મારી તારી પાસે શું માગું? મારી એક કોળીઓ અનાજ મોઢાના મારી પાસે મેકું તો મારા પેટમાં એક કોળીઓ અનાજ નો ટકે. એક ચમચી પાણી જો જીભાનની માલબાથી ગળે ઉતારું તો એક ચમચી પાણી મારા પેટમાં નો ટકે. આનાથી બીજું દુઃખ તને શું કહું માં? અને સાહેબ બે આંખોને બંધ કરી અને મારા વિક્રમ ભુવાજીએ મારી મહાણી સામે તાર બાંધ્યો. એ માં મારી તે મને બધું આપ્યું તારી ભાઈ માગવાનું હવે હું કઈ હકદાર નથી. તે મને ખૂબ આપ્યું છે પણ મારી જેને આંખની ઓળખાણ નથી ને એક દુખિયારી દીકરી તારા ખોળે આહુડા પાડે. એ મારી મેલડી એના દુઃખને લઈ લે મારી મેલડી લઈ લે બા. અને સાહેબ હજારો માણસની વચ્ચે રમાબેન ના માથે હાથ મેકીને એટલું કીધું કે મારી દીકરી હું એક મહાણી મેલડી બોલું છું બા. આજ 17 વર્ષથી દુનિયાની માલમાં ઘર ને હોસ્પિટલ ને ભુવાન ભગતો કરે છે પણ જા મારી ભાલિયાપુરાના ટીંબાની કાળી નાગણીનો તને એ 11 દિવસનો બોલ છે. જો 11 દિવસની માલિબા તને અનાજ ખાતી નો કરી દઉં ને તો હું મહાણી મેલડી નહીં બાપ. મારી ભાલિયાપુરાની લોઢાના દાંતવાળી મેલડીનો એક જ બોલો 11 દિવસની તને મુદત આપું છું. માના આશીર્વાદ લઈ અને ભજન મંડળી સાહેબ ભજન પૂરા થયા એટલે પોતાના ગામ સામે હાલી નીકળ્યા. એ બેન પણ માં ભગવતી મેલડીનો ભરોહો લઈને અહીંથી નીકળ્યા હતા. 1 દી 2 દી 3 દી આમ કરતા સાહેબ 11 દિવસ વાળા વાયા ને 11મા દિવસે સાહેબ એ પેટ ભરીને પાણી પીવે, પેટ ભરીને અનાજ ખાય, ઘરનું બધું કામ કરે વગર ટીકડીએ સાહેબ. એક ટીકડી પણ ખાધા વગર. એ આવો મારી ભાલિયાપુરા વાળી મેલડીનો પંજો છે. જેને જેને મારી વિક્રમ ભુવાજીની મેલડીનો પંજો લાગી ગયો ને સાહેબ દુનિયાના ડોક્ટરનું ભણતર પૂરું થઈ જાય, ટેકનોલોજી મશીનના રિપોર્ટ પૂરા થાય, ત્યાંથી મારી ભાલિયાપુરાની મહાણીનો એકડો ઘૂંટાય સાહેબ. મારી માતાજી
11 દી પૂરા થયા રમાબેન ને પોતે બે માણસ આવી અને ભાલિયાપુરા આ મઠની માલિપા મંદિરની માલિપા એ માથું નમાવી અને વિક્રમ ભુવાજી ને કીધું ભુવાજી મારું જે દુઃખ દર્દ હતું ને 11 દી ની માલિપા તો તમારી મેલડી દુઃખ ને પી ગઈ બા અને તેથી મંદિરની માલિપા ભુવાજીના પગ ચાલવા માટે રમાબેન નીચે ખાલી નહીં માને ભુવાજીએ માથે હાથ મેકીને કીધું દીકરી પગ ચાલવા બસ મારી બેઠી મારી મેલડી ના ચાલી લે એ હું તો એક નિમિત્ત છું બાપ તેથી અમારા રમાબેન માં ભગવતી મેલડી ને કે શું કે જેવા લખે તું લેખ મેલડી લખજે તારા જેવા અમારા લેખ મેલડી લખજે તારા અમે તો છોડી દીધું જીવન મેલડી તારા મેલડીમાં